ઓમ ગણેશ હર હર મહાદેવ। આ જે અમાસ આવવાની છે એ બહુ ખાસ છે। કેમ? કારણ કે એ દિવસે સોમવતી અમાસ છે। સાથે સાથે શું છે? શનિદેવની જયંતિ, શનિશ્ચર જયંતિ। એના સિવાય આ બધી વસ્તુ કરતાં જે સૌથી મહત્વપૂર્ણ વિષય છે, જે બહુ સમજવા જેવું છે ને આપણા શાસ્ત્રોમાં કહેલું છે કે જ્યારે સોમવાર યુક્ત મંગળવાર હોય અને અમાસ હોય ત્યારે એને મહાપુણ્યકાલ જાણવો, મહાપુણ્યવાળો દિવસ જાણવો। હવે શું છે એ દિવસે આપણે શું કરી શકીએ, અથવા તો આ જે અમાવસ્યા છે એનું મહત્વ શું છે, આજે હું તમને આ સત્સંગમાં શ્રવણ કરાવીશ। જો તમને આ વિષય વિડીયો પસંદ આવે, સત્સંગ પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ અવશ્ય કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। સૌથી પહેલાં એ જાણી લો કે અમાવસ્યા જે છે આ વખતે ક્યારે છે। તો આ વખતે જે અમાસ છે એ 26 એપ્રિલ સોમવારે રહેશે, જે બપોરે 12:13 શરૂ થશે અને બીજા દિવસે એટલે કે મંગળવારે પૂર્ણ થાય છે। પણ હવે આ વસ્તુમાં એક જ વસ્તુનું વધુ ધ્યાન આપજો કે સોમવારે બપોરે શરૂ થાય છે પણ મંગળવારે પૂરું થાય છે। હવે મંગળવારે પ્રતિપદા તિથિનો ક્ષય છે એટલે એકમ તિથિ છે જ નહીં, એટલે સોમવારથી શરૂ થઈ બપોરે 12:13 મંગળવાર સુધીનો જે દિવસ છે આખો એ બહુ જ અદ્ભુત છે, શ્રેષ્ઠ છે, મહાન છે। અને જે રીતે શાસ્ત્ર કહે છે કે સોમવારયુક્ત મંગળવાર હોય ત્યારે એ અમાવસ્યાને મહાપુણ્ય કાલદાયની અમાવસ્યા ગણવી અથવા માનવી। હવે એનું મહત્વ બીજી રીતે શું છે એ આપણે શું કરી શકીએ, તો અહીંયા લખ્યું છે કે સોમવતી વ્રત કરવું। હવે સોમવતી વ્રત એટલે શું પાછું? તો સોમવતી વ્રત એવું કે આ સોમવારયુક્ત મંગળવાર જ્યારે અમાસ હોય ત્યારે સોમવારે ભલે બપોર પછી અમાવસ્યાની શરૂઆત થાય છે, પણ સોમવારે સવારથી જ એક સમય ખાવાનું અને એક સમય ફળાહાર કરવાનો। જો તમે સશક્ત છો, સ્વસ્થ છો, બધી રીતે શરીરને બધું સારું છે, કોઈ તકલીફ નથી, બીમારી દવા એવું કંઈ નથી લેવાનું, કોઈ બહેનો ગર્ભવતી નથી અથવા તો નાના બાળકો નથી, એવા લોકોએ તો અવશ્ય આ વ્રત કરવું। આ વ્રત એ રીતે કરવાનું કે સોમવારે સવારે સૂર્ય ઉદય પછી ઉઠીને આપણે પૂજાપાઠ બધું કરી દેવાનું। એ કર્યા પછી ભગવાન શિવજીની સામે સંકલ્પ લેવાનો, હાથમાં જળ લઈને લેવો હોય તો હાથમાં જળ લઈને અને મનથી સંકલ્પ લેવો હોય તો મનથી, કે આજથી માંડીને આવતીકાલ સુધી એટલે સોમવારથી શરૂ થઈને મંગળવારયુક્ત અમાસ એટલે આપણે આવતીકાલ શબ્દનો પ્રયોગ કરવાનો દેશકાળ પ્રમાણે, અને એવો આપણે સંકલ્પ કરવાનો કે આજે આ સોમવતી મહાન અમાવસ્યા નિમિત્તે હું યથાશક્તિ વ્રત, ઉપવાસ, જપ, તપ આદિ કરીશ। હે ભોળાનાથ તમે એનો સ્વીકાર કરજો। હવે એમાં કરવાનું શું રહેશે? તો એક સમય, જે રીતે મેં કીધું કે એક સમય ખાવાનું, એક સમય ફળાહાર કરવાનું। તમે સશક્ત છો તો હું તો એ જ કહીશ કે તમે ફક્ત ફળાહાર ઉપર આખો સોમવાર કરો। હવે ખાલી વ્રત કે ઉપવાસ કરી અને પછી બીજી બધી વસ્તુ જે ફળાહારીના નામે બહાર વેચાતી હોય છે કે આપણે ઘરે બનાવીને ખાઈએ છીએ, કંઈ નહીં। ફળાહાર એટલે ખાલી ફળનો આહાર કરવો। બીજા નંબરની અંદર કે આપણે શિવજીનો અભિષેક તો એ દિવસે ભૂલ્યા વગર કરવાનું, ચાહે તમે કોઈ શિવાલયમાં જઈને કરો અથવા તો કરાવો, અથવા તો પછી આપણે ઘરે સ્વયં જ કેમ ન કરીએ। અભિષેક આપણે જળથી કરી શકીએ, દૂધથી કરી શકીએ, કાળા તલ પાણીમાં નાખીને કરી શકીએ, કુશા એટલે દર્ભના ટુકડા જળમાં નાખીને, ટૂંકમાં મૂળ વસ્તુ શું છે કે જેવી કામના હોય એ પ્રકારે કરવાનું। પણ હું એ જ કહીશ કે કામનાઓ ગમે તે હોય એ દિવસે દૂધથી અને જળથી શિવજી ઉપર અભિષેક કરવાનો। જો ઘરે કરીએ તો પછી એ દૂધ અને જળ આપણે પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરી દેવાનું। હવે એ દિવસે બીજું શું શું થઈ શકે? તો આ સોમવતી અમાસે બપોરે 12:13 પછીના સમયમાં આપણે અવશ્ય શિવજીનો અભિષેક કરી શકાય, લઘુરુદ્ર યજ્ઞ પણ કરી શકાય, લઘુરુદ્ર અભિષેક પણ કરી શકાય। જો જન્મકુંડલીમાં ચંદ્રને સંબંધિત કોઈ તકલીફો હોય તો એના મંત્ર જાપ આદિ પણ કરી શકાય અથવા તો કરાવી શકાય। એ જ રીતે પિતૃ કાર્ય પણ કરી શકાય છે, જેમ કે આપણે તર્પણ થઈ ગયા, પિતૃસ્તોત્રના પાઠ થઈ ગયા, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ આદિ થઈ ગયો। આ બધી જ ક્રિયાઓ એ દિવસે કરીએ તો મહાપુણ્ય આપનારી, અક્ષય પુણ્ય આપનારી થાય છે ને એવું ગ્રંથમાં પ્રમાણ છે, ધર્મસિંધુ, નિર્ણય સિંધુ આદિમાં। સાથે સાથે આપણા જેટલા પુરાણો છે, મહત્વપૂર્ણ પુરાણો જેમાં વ્રતો આદિનું આપેલું છે, એમાં પણ તમને આ પ્રમાણ પ્રાપ્ત થશે, જેમ કે પદ્મ પુરાણ આદિ, સ્કંદ પુરાણ આદિ। બીજા નંબરમાં હવે એ દિવસે એટલે કે આ સોમવારયુક્ત સહિત આ મંગળવારી અમાસે, હવે આ જે આપણે વ્રત મેં તમને શરૂઆતમાં કીધું
તો એ વ્રત દરમિયાન આ બધી પૂજા પાઠ છે, પિતૃ તર્પણ આદિ તમારે જે ટૂંકમાં કરવું હોય, યથાશક્તિ મૂળ એક શબ્દમાં કહું તો ભક્તિ કરવાની. હવે એ કર્યા પછી ઉપવાસ ક્યારે ખોલવો? તો ઉપવાસ તમે બીજા દિવસે મંગળવારે બપોરે 12, 12:30 આસપાસ એ ઉપવાસ ખોલી શકો છો અને એમાં કોઈ વિશેષ વિધિ વિધાન નથી. આપણે કોઈ ફળ કે પછી જે કંઈ પણ ભોજન કેવું હોય એ ખાઈ અને એના પારણા ખોલી નાખવાના. હવે બીજા દિવસે આપણે શું કરી શકીએ? કારણ કે બીજા દિવસે પણ સૂર્યોદયથી તો આ તિથિ રહેવાની છે, તો બીજા દિવસે આપણે ભગવાન ગણેશજીની ઉપાસના કરી શકાય, મંગળવાર છે, ભગવાન હનુમાનજીની ઉપાસના કરી શકાય, આદિ કરી શકાય, અથવા તો ભગવાન શિવજીની પણ પૂજા કરી શકાય. ટૂંકમાં આ બધા સત્કાર્યો કરી શકાય. હવે જે લિખિત રૂપમાં આપણા ગ્રંથમાં લખેલું છે આ અમાસ વિશે, એ તમે ધ્યાનથી શ્રવણ કરો. તીર્થોમાં સ્નાન, ગરીબોને, જરૂરિયાતમંદોને અને પોતાના ગૌર મહારાજ કે શુકલ કે બ્રહ્મદેવોને દાન, આ કરેલું જે કાર્ય છે એની સાથે સાથે પિતૃ કાર્ય, પિતૃઓ માટે તર્પણ છે કે પિતૃઓ માટે શ્રાદ્ધ છે કે પિતૃઓ માટે દાન છે, આ દિવસે આ બધું જે કરેલું અમૂલ્ય જે દાન છે અક્ષય આપનારું થાય છે, મહાપુણ્યદાયની થાય છે. ખાસ કરીને ધ્યાનથી શ્રવણ એકવાર ફરીથી કરો. સોમવાર યુક્ત જ્યારે મંગળવાર અમાસ હોય, એટલે સોમવાર યુક્ત જ્યારે મંગળવાર હોય અને અમાવસ્યા હોય, તો એ સમયને અવશ્ય મહાપુણ્યકાલ ગણવો, એવું આપણું શાસ્ત્રોનું કથન છે. હજુ આને સંબંધિત પાછું બીજું એક વ્રત છે જે અશ્વત્થ એટલે પીપળાને સંબંધિત છે, એ આગલા ભાગમાં હું તમને શ્રવણ કરાવીશ ને એના સિવાય પણ જે અમુક નાના નાના ઉપાય જે છે એ પણ હું તમને જણાવીશ. ત્યાં સુધી તમે જોતા રહો. ચાલો સત્સંગ કરીએ મારી સાથે, ને અવશ્ય પોતાના પિતૃઓ માટે, શિવજીની કૃપા પ્રાપ્તિ માટે આ સોમવતી વ્રત અવશ્ય આપણે કરવું જોઈએ. આ કોઈ બંધિયાર કોઈ વ્રત નથી કે તમે એકવાર કર્યું તો વારે ઘડીએ કરવાનું, એવું કાંઈ જ નથી. યથાશક્તિ દેશકાળ અનુસાર આપણે ભગવાન શિવની ઉપાસના કરવી જોઈએ એ દિવસે. ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયના વિડીયો સાથે. ત્યાં સુધી તમે જોતા રહો. ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, ભારત માતાની જય.